હેલો નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આજે હું તમારી સાથે શેર કરી રહી છું મકાઈમાંથી બનતી ઇન્સ્ટન્ટ ચાટની રેસીપી. આ ચાટ આપણે માર્કેટમાં મળે તેના કરતાં પણ અલગ, ટેસ્ટી અને બધા વેજીટેબલ્સથી ભરપૂર એટલે હેલ્ધી બનાવીશું. તો રેસીપી આખી જોજો અને સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. ચીઝવાળી છે એટલે બાળકોને તો સુપર ટેસ્ટી લાગશે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 2 અમેરિકન મકાઈ લીધેલી છે જેનો ટેસ્ટ એકદમ સ્વીટ આવે છે. તો આ ચાટમાં બને ત્યાં સુધી તેજ યુઝ કરવી. હવે તેના 2 ભાગ કરી અને બધા દાણા કાઢી લેવાના છે. અહીંયા જો દાણા આવી રીતના ના કાઢવા હોય તો ડાયરેક્ટલી કુકરમાં પાણી, મીઠું અને મકાઈ મૂકી 3 વિસલ કરી શકાય. પણ હું અત્યારે બધા દાણા કાઢી અને એક મોટા પેનમાં લઈ લઈશ. અથવા તો જો તમારે ડાયરેક્ટલી કુકરમાં જ એડ કરવા હોય તો એમ પણ થઈ શકે. હવે અહીંયા એક પેનમાં લઈ અથવા તો એક તપેલીમાં લઈ અને તેમાં પાણી ઉમેરી સારી રીતે વોશ કરી અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશ. આ તપેલીમાં પાણી અને મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ તેને ડાયરેક્ટલી કુકરમાં બાફવા મૂકી દઈશું. 2 વિસલ ફાસ્ટ અને 1 વિસલ સ્લોમાં વગાડશો એટલે આપણા મકાઈના દાણા સારી રીતે કૂક થઈ જશે. તો હવે મકાઈના દાણા કૂક થાય છે ત્યાં સુધી વઘારની તૈયારી કરી લઈએ. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે. તેલને અત્યારે સારી રીતે ગરમ થવા દેવાનું છે. એકવાર તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ 4 થી 5 નંગ લીલા લીમડાના પાન ઉમેરવાના છે, જેનાથી આ મકાઈના ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 1 તમાલપત્ર, 1 સૂકું મરચું, તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, તમે બાદિયાનનો ઉપયોગ પણ કરી શકો છો. સેમ એક જ સરખી વાટકીનું પ્રમાણ રાખીશું જેનાથી બધા વેજીટેબલ્સ મેઝર કરીને ઉમેરતા જશું. જેમાં બટેટા, ટમેટાં, કેપ્સિકમ, ડુંગળી, ગાજર, તમને પસંદ હોય તો અહીંયા કોબીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે તેલમાં આ બધી વસ્તુને 4 થી 5 મિનિટ સોતે કરી લીધેલી. ત્યાં સુધીમાં આપણી મકાઈ પણ બફાઈ ગઈ છે. તો હવે મકાઈને મેં ચાણીમાં કાઢી અને બધું પાણી નિતારી લીધેલું. તો હવે તેને સેમ ચાટમાં ઉમેરી દઈએ. ચાટમાં પણ આપણે તેને 2 થી 3 મિનિટ સરસ રીતના સોતે થવા દેવાની છે. પછી જ બધા મસાલા કરી લઈશું. જેમાં ચટણી પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, મરી પાવડર, ગરમ મસાલો અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સઅપ્સ ઉમેરીશું. 1 ચમચી કરતાં ઓછો મેગી મસાલો ઉમેરીશું. મકાઈને ઓલરેડી બાફવામાં મીઠું હતું એટલે અહીંયા મેં મીઠું ફક્ત વેજીટેબલ્સ પૂરતું જ ઉમેરેલું છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બધા મસાલા સારી રીતના મિક્સ થઈ ગયા છે. લીંબુ ઉમેરવાની અત્યારે ઉતાવળ નથી કરવાની, આપણે લાસ્ટમાં ઉમેરીશું. હવે કોથમીરથી ગાર્નિશ કરી ઉપરથી લીંબુ ઉમેરવાનું છે. તમે સર્વ કરી અને સાઈડમાં લીંબુ પણ બધાને પ્લેટમાં આપી શકો છો. આ ચાટમાં સ્વીટ કોર્ન છે એટલે કે ઉપરથી ગળાશ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. ચીઝ ઉમેરી 2 મિનિટ ઢાંકી દેવાનું જેથી કરીને સારી રીતે ચીઝ મેલ્ટ થઈ જાય. તો એકદમ ઇઝી, ટેસ્ટી, હેલ્ધી, ગરમા ગરમ એવી મકાઈની ચાટ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી બીજાને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. Thank you so much guys. Keep watching, keep sharing. Have a good day.